અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ યુવા ચહેરા પર ભરોસો મૂકી નવો વળાંક આપ્યો છે। ભાજપે વોર્ડ નંબર 2 માંથી 21 વર્ષીય વિદ્યાર્થીની વિશ્વા નકુમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે। હાલ બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિશ્વા નકુમમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। અભ્યાસની સાથે જનસેવાની ખેવના રાખતી વિશ્વાએ જણાવ્યું હતું કે જો તે ચૂંટાશે તો નગરના પ્રશ્નોને વાચા આપી લોકસેવાના કાર્યો પ્રાથમિકતાથી કરશે। એક તરફ જ્યાં રાજકારણમાં અનુભવને મહત્વ અપાય છે, ત્યાં ભાજપે આ યુવા નર્સિંગ વિદ્યાર્થીનીને ટિકિટ આપી મતદારોનું ધ્યાન ખેંચ્યું છે। અમરેલીથી દિલીપ જીરુકાનો રિપોર્ટ। નમસ્કાર, મારું નામ નકુમ વિશ્વા છે અને મારી ઉંમર 21 વર્ષની છે અને અત્યારે હું બીએસસી નર્સિંગના 4th યરમાં સ્ટડી કરું છું અને મને ભાજપ તરફથી વોર્ડ નંબર 2ની ટિકિટ મળેલી છે અને પહેલાં તો હું બધાને થેન્ક યુ કહેવા માગીશ કે મને ચાન્સ આપવામાં આવ્યો ભાજપવાળા લોકોનો। અને એઝ અ યંગસ્ટર મારું એવું છે કે હું કંઈક સમાજને અથવા તો મારા વોર્ડ નંબરને જે છે 2 નંબરને હું કંઈક વેલ્યુ પ્રોવાઈડ કરી શકું અને જો હું ચૂંટાઈશ તો એ મારો વાદો રહેશે કે સેવાહી પરમો ધર્મથી હું બગસરાના વોર્ડ નંબર 2ના વિકાસ માટે હું હંમેશા ખડી રહીશ। થેન્ક યુ।